ડભોઈમાં વકીલ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઉમેદવારી નોંધાવી તે જ સમયે પ્રમુખ અને સહમંત્રી બિનહરીફ થયા હતા. મંત્રી અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી સાથે મતદાન થયું હતું. ઉપપ્રમુખ પદ માટે બંને ઉમેદવારોને એક સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાયો હતો. એક જ દિવસે વડોદરા જિલ્લામાં વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ડભોઈ ખાતે પણ વકીલાત કરતા વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. ડભોઈ બાર એસોસિએશન ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી ફોર્મ ભરાયા તે વખતે પ્રમુખ તરીકે માટે આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ નિમાયા હતા. બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ડભોઈ ખાતે પણ વકીલાત કરતા વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. ડભોઈ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી ફોર્મ ભરાયા તે વખતે પ્રમુખ માટે આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ નિમાયા હતા. એસોસિએશનની ચૂંટણી થઈ, જેમાં પ્રમુખ તરીકે હું બિનહરીફ ચૂંટાઈ આવેલો છું. ઉપપ્રમુખ તરીકે સોહેબભાઈ અને મંત્રી તરીકે નિલેશભાઈ બારોટ અને સહમંત્રી તરીકે રાજુભાઈ ચૂંટાઈ આવેલા છે. અને અમે એક ટીમથી કામ કરીને ડભોઈ બાર એસોસિએશનના સભ્યોના જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશું, ચોક્કસ લાવીશું અને એક મતથી અને એક સમથી અમે કામ કરીશું અને વકીલોના ઉત્કર્ષ માટે અમે ખંતથી કામ કરીશું, એની બધા વકીલ મિત્રોને અમે ખાતરી આપીએ છીએ. આજરોજ ડભોઈ બારની એસોસિએશનની ચૂંટણી થઈ, જેમાં પ્રમુખ તરીકે હું બિનહરીફ ચૂંટાઈ આવેલો છું. ઉપપ્રમુખ તરીકે સોહેબભાઈ